હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીનો પાઠ 19 પપ્પા હવે ફોન મૂકું એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ પાઠ 19ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. ફૂલ જેવી, બી. કાંટા જેવી, સી. ડાળખી જેવી, ડી. કલરવ જેવી. તો એનો સાચો જવાબ છે બી. કાંટા જેવી. દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. સવાલ 2. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો એનો જવાબમાં ઓપ્શન જોઈએ. એ. ચિંતાતુર, બી. ભોળી, સી. ભૂલકણી, ડી. જિદ્દી. તો એનો સાચો જવાબ છે ડી. જિદ્દી. દીકરીના મતે માતા માટે જિદ્દીપણું બાબત લાગુ પડતી નથી. સવાલ 3. જાજી વાતોના ગાડા ભરાય દ્વારા કવિ શું કહેવા માગે છે? તો એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. જાજી વાતો ગાડામાં બેસીને કરવાનું કહે છે. બી. લાંબી લાંબી વાતો કરવા માગે છે. સી. વાતો તો ખૂબ ખરવી છે, ટૂંકમાં જ બધું સમજાવવા માગે છે. ડી. ગાડા ભરાય તેટલી બધી વાતો કરવા માગે છે. તો એનો સાચો જવાબ છે સી. વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં જ બધું સમજાવવા માગે છે. સવાલ 4. એસટીડીની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માગે છે? તો એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. એસટીડી ફોન હવે બંધ થઈ ગયા છે. બી. વૃક્ષની ડાળના બદલે એસટીડીની ડાળ ભૂલથી જ બોલાઈ ગયું છે. સી. ફોનમાં કોયલના ટહુકાની રિંગટોન વાગે છે. ડી. પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે. તો એનો સાચો જવાબ છે ડી. પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ 1. માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો એનો જવાબ. પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે. તારી દીકરી તારા સપનાઓ અરમાનો ઊંઘમાં આંચે છે, અર્થાત એ ભૂલી નથી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નનો 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? તો એનો જવાબ. પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી શરૂ થતા કાવ્યમાં પુત્રી પિતાની પરવાનગી માગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે, એટલે તમને જરી મોજ આવે તે થયું અને એસટીડીની ડાળથી ટહુકું એમ કહીને પિતાને ચિંતાથી હળવાફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલો પ્રશ્નો જવાબ આપવા હોસ્ટેલને સાથે વાત આગળ ચલાવે છે. એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, મમ્મી બા જલસામાં, અને અંતે જાજી તે વાતોના ગાડા ભરાય. કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું જેવા લાડભર્યા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે.
પિતા અને પુત્રીના લાગણીના તંતુ આ કાવ્ય દ્વારા વ્યક્ત થાય છે. પ્રશ્ન 4. મુદ્દાસર નોંધ તૈયાર કરો. પહેલું, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. જવાબમાં લખી શકાય, હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે. સવાલ 2. દીકરીની ઘર માટેની ચિંતા. દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જેમ મમ્મી પપ્પાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ મમ્મી પપ્પાની ચિંતા છે. આથી તે પપ્પાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલીછમ છે એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવું જણાવે છે. તેને મમ્મીની પણ ચિંતા છે. આથી પપ્પાને વિનમ્ર ભાવે કહે છે કે મમ્મી ભોળી, ચિંતાળુ અને ભૂલકણી છે તો એનું માથું નહીં લગાડતા. ફ્રીજને બદલે પપ્પાએ સ્કૂટર લેવાની ઉતાવળ કરી હોવાથી હવે હપ્તા અને વ્યાજ ભરવાનું થવાનું હોવાથી આખું ઘર ગુસ્સો કરશે એવી પણ એને ચિંતા છે. પ્રશ્ન 5. કાવ્ય પંક્તિ સમજાવો. હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઉઘડે છે. રંગ ભર્યું હે કે ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. એનો ભાવાર્થ છે, દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછશે જ, એટલે એ પૂછે એ પહેલાં પોતે જ કહે છે હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે. છાત્રાલયનું જીવન કાંઈ ઘર જેવું ન હોય, થોડી ઘણી અગવડો તો રહેવાની જ. એ તો જેમ કાંટામાં ફૂલ સચવાય એમ આટલી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે. એમાં પણ તે આનંદથી રહે છે, ભણે છે અને એક ડાળીના પુષ્પો જેવી પોતાની સખીઓ સાથે મોજ મજા કરે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.